નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ ધોરાજી શહેર ભાજપ મહામંત્રીના પત્ની પર સરકારી મિલકતને પોતાની જાગીર સમજીને દાદાગીરી કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। દાતરવાડી વિસ્તારમાં આવેલા નગરપાલિકાના હોલમાં સવારે યોગા કરવા આવતી મહિલાઓને પંખા ચાલુ ન કરવા દઈને ધમકાવવામાં આવતી હોવાની રાવ ઉઠી છે। જો કે આ સિક્કાની બીજી બાજુ પણ છે। ભાજપના નેતાના પત્નીએ તમામ આક્ષેપો ફગાવીને યોગાના નામે પૈસાની ઉઘરાણી થતી હોવાનું અને બહારના લોકોને બોલાવીને સ્થાનિક લાભ ન આપતો હોવાનો વળતો પ્રહાર કર્યો છે। તે મહિલાઓ દ્વારા રામધૂન બોલાવવામાં આવતી હતી। ધોરાજીના દાતરવાડી વિસ્તારમાં આવેલ નગરપાલિકાનો કમ્યુનિટી હોલ હાલ વિવાદનું કેન્દ્ર બન્યું છે। અહીં સવારે યોગા ક્લાસમાં આવતી બહેનોએ શહેર ભાજપ મહામંત્રી જયંતિભાઈ કોયાણીના પત્ની રેખાબેન પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। નગરપાલિકાના હોલમાં પંખાને લાઇટ બિલ પાલિકા ભરતી હોવા છતાં રેખાબેન યોગા કરતી બહેનોને પંખા ચાલુ કરી દેવાતા નથી અને હોલને તાળું મારી દઈને પોતાની મનમાની ચલાવે છે। સરકારી જગ્યા પર ભાજપના નેતા પત્નીનો કથિત આતંક શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। આ વિવાદમાં રેખાબેનના સમર્થનમાં સ્થાનિક મહિલા વર્ષાબેન અંટાળા પણ સામે આવ્યા હતા। એક તરફ યોગા કરતી બહેનોની દાદાગીરીની ફરિયાદ અને બીજી તરફ સ્થાનિકોનો યોગા ક્લાસ પર ગેરકાયદેસર ઉઘરાણીનો આક્ષેપ। આ આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે નગરપાલિકાનો કમ્યુનિટી હોલ રાજકારણ અને અહંકારનો અખાડો બની ગયો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે દરમિયાનગીરી કરી કોઈ નિષ્પક્ષ અને કાયમી ઉકેલ લાવે છે કે કેમ। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મારું નામ વર્ષાબેન અંટાળા છે। હું અહીંયા વૈષ્ણવ સંપ્રદાયની પાઠશાળા જે વર્ષોથી ચલાવું છું અને અમને ક્યારેય રેખાબેન તરફથી કોઈ પ્રોબ્લેમ નથી થયો। આઈ થિંક આ વાતને ખોટું રાજકીય રૂપ આપી દેવામાં આવ્યું છે, કારણ કે અમે વર્ષોથી સોસાયટીમાં બધા હળીમળીને રહીએ છીએ અને રેખાબેન એવી વ્યક્તિ છે કે તમે જઈને એમ કહો મારે ચાવી જોઈએ છે એટલે એમ કહી દે ત્યાં ટીંગાય છે તમે લઈ લ્યો। મારે ખુદને ટાઈમનો પ્રોબ્લેમ હતો પાઠશાળા સ્ટાર્ટ કરવામાં, તો મેં વાત કરી કે હું રાત્રે 9 થી 10 જ ચલાવી શકું એઝ એ બિઝનેસ વુમન। તો મને કીધું કાંઈ વાંધો નહીં। આજે 50 બાળકો છે મારી પાઠશાળામાં। રેખાબેન ઉપર એવા આક્ષેપ લગાવવામાં આવે છે કે ચાવી નથી આપતા, ધમકાવવામાં આવે છે, પંખા બંધ કરી દેવામાં, શું કહેશો? ના, એ ખોટી વાત છે। નમસ્તે, રેખાબેન જયંતિભાઈ કોયાણી। રેખાબેન, તમારી ઉપર જેવા આક્ષેપ લગાવવામાં આવે છે કે બેનના જે ચાવી છે તેની પાસે રહેતી હોય છે, પંખા ચાલુ કરવા નથી દેતા, બેનનો વારંવાર ધમકાવવામાં આવે છે, તેવા આક્ષેપ તમારી ઉપર લગાવવામાં આવે છે, એનું કારણ શું? આક્ષેપ એવી રીતના છે કે ખોટી રીતના એને છે ને અમને પાડી કરવા દેવી નથી અને ખોટો એ પૈસા લે, અમે ના પાડી કે પૈસા લ્યો માં, અને એ પૈસા લે। અમે 2 વાર કીધું કે 100 રૂપિયા શું કામ લેશો તું, તને સરકાર ગવર્મેન્ટ પૈસા દેશે તો હું કામ લઈશ, તો કે 100 રૂપિયા તો લઈશ જ, જેને આવો આવે, ન આવો તો કઈ નહીં, બધાને જાહેરમાં કહી દે આવો આવે, ન આવે તો કઈ નહીં। અને બધી પાડી બીજાની લે, એની ઘરવાળાની લે, છોકરાની લે, એની પોતાની છોકરીની લે, અને અહીંયા અમારે ખોટા અમને કોઈ એમ આમ કે તમારે પાડી થાય જ નહીં, તમારે શું કામ વિરોધ કરવાનું કારણ શું? અમારે વિરોધ, અમારી પાસે ચાવી હોય અમે સંચાલન કરીએ એટલે અમને અને બીજા ટીચરને કોઈ આવવા નથી દેવું। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમારી સોસાયટીના અમે યોગા ન કરી હકી, બહારના આવીને અહીંયા ભરાઈને એ બધા યોગા કરે અને અમારી સોસાયટીના લાભ ન લે તો અમારે શું કરવાનું? 3 વર્ષથી મારો નિઃશુલ્ક યોગ બોર્ડનો ક્લાસ ચાલુ છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહીંયા નિઃશુલ્ક ક્લાસ ચાલે છે। અહીંયા 30 થી 35 બહેનો અમે લગભગ 3 વર્ષથી યોગા કરીએ છીએ, પણ ધોરાજી શહેર ભાજપ મહામંત્રી શ્રી જયંતિભાઈ કોયાણીના ધર્મપત્ની છે રેખાબેન કોયાણી, તે અમને અહીંયા આવી અને ધમકી આપે છે, દબાવણી કરે છે અને હોલમાં યોગા ન કરવા માટે બહેનોને રોજ ટોર્ચર કરે છે કે અહીંયા કોઈ યોગા કરવા આવશો નહીં, આ અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારો પોતાનો હોલ છે, કોઈ અહીંયા યોગા કરવા આવવું નહીં। એટલે પેલા અમને ટાઈમનું કીધું કે 10 થી, અમારો ક્લાસ 3 વર્ષથી 10 થી 11 જ ચાલુ છે। પેલા અમને ટાઈમનું કીધું કે અમારે 10 થી 11 ના યોગા કરવા છે, તમે તમારો ટાઈમ બદલાવી નાખો, એટલે અમે 9 થી 10 નો ક્લાસ ચાલુ કર્યો। તો 10 વાગે આવી અને હવે બહેનોને એવી ધમકી આપે છે કે તમે કોઈ પણ પંખા ચાલુ ન કરો, પંખા અમારા પર્સનલ છે, એટલે આ જે લાઇટ બિલ છે એ નગરપાલિકા ભરે છે, તો અમને પંખા ચાલુ કરવાની ના પાડે છે। બધા બહેનોને રોજ આવીને ટોર્ચર કરે છે।